ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનાર સુવર્ણ જયંતિ સમારોહ નિમિત્તે મુખ્યમંત્રી સમક્ષ જિલ્લા કલેક્ટર ભરૂચ મારફતે જિલ્લાના હિતમાં વિશેષ જાહેરાતો કરવાની વિગતવાર રજૂઆત કરી છે। રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે જીએનએફસી માત્ર એક જાહેર ક્ષેત્રની કંપની નથી, પરંતુ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, કૃષિ સમૃદ્ધિ અને આત્મનિર્ભર ગુજરાત સ્વપ્નનું જીવંત પ્રતીક છે। કંપનીની સ્થાપના પાછળ તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગીય માધવસિંહ સોલંકી, ભરૂચ જિલ્લાના કેબિનેટ મંત્રી સ્વર્ગીય હરીશસિંહ મહેડા અને સ્વર્ગીય મગનભાઈ સોલંકી સહિતના અનેક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા જમીન આપનાર ખેડૂતો અને પરિવારોનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે। ત્યારે જીએનએફસીના સુવર્ણ જયંતિ સમારોહ પ્રસંગે સ્થાપના કાળના તમામ યોગદાનકર્તાઓ, તત્કાલીન ધારાસભ્યો, સાંસદો અને આગેવાનોને સન્માનિત કરવામાં આવે, તેમજ તેઓ હયાત નથી તેમના પરિવારજનોને રાજ્ય સરકાર અને જીએનએફસી તરફથી સન્માનપત્ર અર્પણ કરવામાં આવે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લો જીએનએફસીનું કર્મભૂમિ હોવા છતાં ખેડૂતોને વારંવાર ખાતરની અછતનો સામનો કરવો પડે છે। તેથી ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે ખાતરની કાયમી વિશેષ ફાળવણીની નીતિ જાહેર કરવામાં આવે। રજૂઆતમાં જીએનએફસીના સીએસઆર ફંડના ઉપયોગમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની અને સીએસઆર ખર્ચમાં ભરૂચ જિલ્લાને પ્રથમ પ્રાથમિકતા આપવાની પણ માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં આધુનિક હોસ્પિટલ, કેન્સર સારવાર કેન્દ્ર, માતા બાળ આરોગ્ય સેવાઓ, ટેકનિકલ શિક્ષણ, સ્કોલરશીપ, કૌશલ્ય વિકાસ કેન્દ્રો તથા યુવાનો માટે વિશેષ શૈક્ષણિક યોજનાઓની જાહેરાત કરવાની માંગ પણ કરવામાં આવી છે। સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે જીએનએફસીના 50 વર્ષ માત્ર કંપનીની સિદ્ધિઓનો ઉત્સવ નથી, પરંતુ ભરૂચ જિલ્લાના લોકો, ખેડૂતો અને પૂર્વ નેતૃત્વના યોગદાનને યાદ કરવાનો અવસર છે। સુવર્ણ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિશેષ પેકેજ અને લોક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે।